મિત્રો, આજની કહાની છે એક સાચી પ્રેરણાદાયક વાત જે સુરત શહેરની છે। એક કામવાળી બાઈ જે પોતાની મહેનત અને સાચી રીતે ઉપયોગથી 60 લાખનો ફ્લેટ લીધો છે। સુરતમાં એક કામવાળી બાઈએ જ્યારે ફ્લેટ લીધો 60 લાખનો, ત્યારે સૌ કોઈ હેરાન રહી ગયું કે દિવસ-રાત સારી એવી નોકરી કરવા છતાં માણસો એટલું મોંઘું ઘર નથી લઈ શકતા અને આ બેન ઘર ઘર જઈને વાસણ પોતા કરીને એટલો મોંઘો ફ્લેટ કઈ રીતે લઈ શકે? કોઈ પણ વ્યક્તિને અજીબ તો લાગે જ, પણ વાત એકદમ સાચી છે। આ બેન છેલ્લા 20-25 વર્ષથી ઘર ઘર જઈને વાસણ કપડાં કચરા પોતા કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। પોતાના છોકરાઓને સારું શિક્ષણ અપાવે છે અને એનું ભવિષ્ય સારું બને એ માટે પોતા દિવસ-રાત બીજા ઘરકામ કરીને પૈસા કમાય છે। આ બેન બહુ જ હોશિયાર છે। તેમણે પોતાની સૂઝબૂછથી ખોટા ખર્ચ પર કાપ મૂકીને આવકમાંથી દર મહિને અમુક ટકા પૈસા બચાવીને બેંકમાં ફિક્સમાં મૂક્યા અને અમુક સારા એવા સોર્સમાં ઇન્વેસ્ટ કર્યા। ધીરે ધીરે વર્ષો વીતી ગયા અને આખરે એની પાસે એટલી રકમ જમા થઈ ગઈ કે હવે તે પોતાનું ઘર લઈ શકે। મિત્રો, ઘર સામાન્ય નથી, પણ 60 લાખ આસપાસની રકમનું છે અને અંદર સારું ફર્નિચર પણ કરાવ્યું છે। સાચું, આ એક બહુ જ સરસ અને પ્રેરણાદાયક વાત છે। મિત્રો, કામ કોઈ પણ નાનું કે મોટું નથી હોતું। તમે કામ સાચા દિલથી અને ઈમાનદારીથી કરો અને જે આવક આવે તેને સાચી દિશામાં ઉપયોગ કરો તો અમુક સમય પછી તમે પણ તમારી અને તમારા બાળકોની જિંદગી સારી બનાવી શકો છો। વાત ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને બીજી આવી મોટિવેશનલ કહાની માટે સબસ્ક્રાઇબ કરજો। આભાર।